ચાલો ચાલુ કરું. ડીઝલ ફિલ્ટર બદલવા માટે પહેલાં બે નટ ખોલી દેવાના, પછી નીચેથી આખું ડબ્બા જેવા બે વસ્તુ છે તે બંને કાઢી નાખવાની. એના અંદરથી ફિલ્ટર નીકળશે, એના અંદર બીજા ફિલ્ટર નાખીને અંદર વાઇસર બધું ચેન્જ કરીને પાછું ટાઈટ કરી દેવાનું ફિટ કરીને. ત્યાર પછી આને થોડું લૂઝ કરવાનું આ નટને, અને આ એર છે અને આમ ખોલીને આમ કરવાનું, એટલે એર ખેંચીને જેટલી એર હશે બધી બહાર આવી જશે. અને ડીઝલ જ્યાં સુધી અહીંથી ના નીકળે ત્યાં સુધી આને આવી રીતના કરતા રહેવાનું. પછી ડીઝલ નીકળી જાય એટલે આને પેક કરી દેવાની, અને ત્યાર પછી આને ટાઈટ કરી દેવાનું. પછી આ નટને થોડું ઢીલું કરવાનું. પછી પાછું આને આ એર પંપને ખોલીને પાછું એનાથી એર મારવાની. અહીંથી જ્યાં સુધી ડીઝલ ના નીકળે ત્યાં સુધી માર્યા કરે. પછી ડીઝલ નીકળતું જાય એટલે એને બંધ કરીને અહીંયા ટાઈટ કરી દેવાનું. એટલે આ તમારે કમ્પ્લીટ થઈ ગયું. ત્યાર પછી કુલિંગ વોટર બદલવું હોય, આખું નવું ચેન્જ કરવું હોય તો આ કોક છે અને નીચે કરી દેવાનો કુલિંગ આ કોકને, અને નીચે એક બોટલ મૂકી દેવાની 1 લીટરની. એટલે જેટલું નીકાળવું એટલું એના અંદર કુલિંગ વોટર આવી જાય. અને આપણે જેટલું નાખવું એટલું પછી ઉપરથી આ ઢાંકણું ખોલીને કુલિંગ વોટર નાખી દેવાનું. નાખી જતી આ નહીં, આ નથી ખોલવાનું, આ ઉપરનું ઢાંકણું ખોલવાનું છે. અચ્છા, એને ખોલવાનું, આ ખોલવાનું અને ખોલીને આના અંદર ગાણી મૂકીને કુલિંગ વોટર એના અંદર ઊંધું કરી દેવાનું. બરાબર. આટલી વસ્તુ થઈ ગઈ, કંઈ નહીં રાખો. આ ઓઇલનું છે, આને આપણે આખું ખોલી નાખવાનું, જ્યાં સુધી ભરે ત્યાં સુધી ફેરવી દેવાનું. પછી આને પકડીને ખેંચશું એટલે આ ઓઇલ માટેનું આખું તમારે ઢાંકણું ખુલી જશે. અહીંથી ઓઇલ નાખવાનું અંદરમાં, અને આ પાછળનો ભાગ છે જનરેટરનો. આ ઓઇલ ફિલ્ટર છે. અહીંથી પણ એને પણ અહીંથી આ નટ ખોલવાનું, એને બહાર કાઢીને બીજું નવું ઓઇલ ફિલ્ટર નાખીને જે રીતના અંદર હોય એ રીતનું જ આપણે બેસાડવાનું. અને પાછું આ ફિટ કરીને અહીંથી નટ ટાઈટ કરી દેવાનું. અને આ પાછળ એકદમ નટ દેખાય છે નીચે આ રહ્યું, આ નટને ખોલવાનું એટલે એના અંદરથી સીધું ઓઇલ બહાર આવશે. પણ એના માટે નીચે કંઈ તગારી કે કંઈ મોટી વસ્તુ મૂકવી પડે નહીં, તો બધું નીચે ઓઇલ થઈ જશે. જ્યાં સુધી લગભગ 8-10 લીટર જેટલું ઓઇલ જેટલું હશે અંદરમાં એટલું બધું બહાર આવી જશે. ત્યાં સુધી બધું બહાર ના આવે ત્યાં સુધી આને બંધ ના કરવાનું. પછી આને એકદમ બંધ ટાઈટ કરીને ત્યાંથી ઓઇલ ભરી દેવાનું. આ એર ફિલ્ટર છે, અને અહીંથી આ ચાંકીઓ સીધી કરી દેવાની એટલે આ સીધું ડબ્બો ખુલી જશે. આને હલાવીને બહાર ખેંચશો એટલે તમારે એર ફિલ્ટર અંદર હશે એ પકડીને હલાવીને ખેંચશો એટલે તમારા હાથમાં આવી જશે. સાફ સૂફ કરીને પછી લગાવીને આને ટાઈટ કરી દેવાનું.